નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. વિદ્યાર્થી મિત્રો, તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરો અને સાથે બાજુમાં આપેલા બેલ આઇકનને ક્લિક કરો, જેથી અમારા નવા આવતા એજ્યુકેશનના વિડીયો આપ સુધી પહોંચતા રહે. ચાલો આપણે શરૂ કરીએ. પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. આપણી પૃથ્વી એ જ એક સૂર્યમંડળનો એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળેલ છે. જો પર્યાવરણ ન હોત તો આપણું અસ્તિત્વ જ ન હોત. આ પૃથ્વી ઉપર પર્યાવરણ ન હોત એટલે કે વાતાવરણ ન હોત તો આપણું અસ્તિત્વ ના હોત, કદાચ આપણે પણ ન હોત. પર્યાવરણના કારણે માનવ જીવન ધબકતું રહે છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. આપણા પૃથ્વી ઉપર આ વાતાવરણ ન હોત, બરાબર, તો આપણે હોત નહીં, અને પર્યાવરણના કારણે જ આપણે માનવ જીવન, આપણું જીવન ધબકતું રહે છે. પર્યાવરણ શબ્દ બે શબ્દનો બનેલો છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ શબ્દ બે શબ્દનો બનેલો છે. પરી એટલે કે આજુબાજુ કે ચારેય બાજુ. પર્યાવરણ એટલે કે પરી, પહેલું આપણે પરી જોઈએ. પરી એટલે કે આપણી આજુબાજુ, આપણી ચારેય બાજુ. અને આવરણ, આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ. આવરણ એટલે આપણી આ ઉપર આવેલી સપાટી કે પડ, બરાબર. તો પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે. આપણું પર્યાવરણ 4 આવરણનું બનેલું છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. પર્યાવરણના ઘટકો, તો પર્યાવરણ મુખ્ય 4 ઘટકોનું બનેલું છે. આ 4 ઘટકોમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે. આ 4 આવરણો વિશે ધોરણ 6માં આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર. આપણે ધોરણ 6માં ભૂગોળમાં આ 4 આવરણો વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી હતી. તો હવે આપણે તેને ટૂંકમાં સમજીએ. ચાલો હવે આપણે તેને યાદ કરી લઈએ કે મૃદાવરણ, તો પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. આપણી પૃથ્વી છે, આ પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ, તો ઉપર આ જે આવેલો ઘન પોપડો છે તેને આપણે મૃદાવરણ કહીએ છીએ. આ પોપડો ખડક, ખનિજો અને માટીથી બનેલો છે. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. મૃદાવરણ શું કરે છે? મૃદાવરણ આપણને કેવી રીતે ઉપયોગી છે? તો તે સજીવો માટે રહેઠાણ, રહેવા માટે ઘર બનાવવા માટે ઉપયોગી છે. તે ખેતી માટે જમીન પૂરી પાડે છે અને ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડે છે. આપણે વિશિષ્ટ ઉદ્યોગો બધા જે કરીએ છીએ એ ઉદ્યોગો માટે પણ આ માલ એ આ મૃદાવરણ જ પૂરું પાડે છે. તો હવે આપણે જોઈએ જલાવરણ. પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, બરાબર. આપણી પૃથ્વી સપાટીનો જે નીચાણવાળો ભાગ છે તે પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે. તો પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલ છે. પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે, તેમજ મહાસાગરો પણ સંસાધનોનો ભંડાર છે. આપણી સજીવ સૃષ્ટિ માટે પાણી પણ અનિવાર્ય છે, જરૂરી છે, અને મહાસાગરો પણ સંસાધનનો ભંડાર છે. હવે આગળ ત્રીજો નંબર જોઈશું આપણે વાતાવરણ. તો પૃથ્વીના ચારેય બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. આપણી પૃથ્વીની ચારેય બાજુ
વીંટળાયેલું જે આવરણ છે એને આપણે શું કહીશું? વાતાવરણ. તો વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે આપણું વાતાવરણ. અલગ અલગ વાયુઓનું, પાણીની વરાળ, ધૂળના રજકણો ઉડતા હોય અને ક્ષારકણો એ બધું ભેગું થઈને આપણું વાતાવરણ બનેલું છે. વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણ શું કરે છે? સૂર્યના જે પારજાંબલી કિરણો હોય એનું શોષણ કરીને આપણી સજીવ સૃષ્ટિને રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. બરાબર? આગળ આવતું હતું, આગળ 6થા ધોરણમાં આપણે ભણી ગયા કે આપણે જે હું બોલું છું એ બોલેલું તમે કઈ રીતે સાંભળી શકો છો? તો હવાના માધ્યમથી. જો હવા ન હોય તો મારા બોલેલા શબ્દો તમારા કાન સુધી ન પહોંચી શકે, અવાજના તરંગો ન પહોંચી શકે તો તમે સાંભળી પણ ન શકો. તો વાતાવરણના માધ્યમથી જ આપણો અવાજ સાંભળી શકીએ છીએ. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશાવ્યવહાર વાતાવરણને આભારી છે. આ વાતાવરણના કારણે જ આપણે મોબાઈલમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે વાત કરી શકીએ છીએ. અહીં બેઠા બેઠા આપણે વિદેશમાં પણ વાત કરી શકીએ છીએ. તો કોના કારણે? વાતાવરણના કારણે. જો વાતાવરણ ન હોત તો આવું શક્ય હોત નહીં. ટેલિવિઝન, ટીવીમાં પણ અલગ અલગ જગ્યાએ ઉતરેલું પિક્ચર, સિરિયલો એ આપણે ટીવીમાં જોઈ શકીએ છીએ. તો ટીવીમાં પણ કોના કારણે? વાતાવરણના કારણે. હવે આપણે 4 નંબર જોઈએ, જીવાવરણ. પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને આપણે જીવાવરણ કહીશું. પૃથ્વી ઉપર આ 3 આવરણો છે કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. એ ત્રણેયમાં જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલી છે, રહેલી છે તેને આપણે જીવાવરણ કહીશું. તેમાં કોનો સમાવેશ કરીશું? તો કે વનસ્પતિઓ, પ્રાણીઓ, જીવજંતુ અને માનવ. કઈ સજીવોમાં આપણે એકલા આવતા નથી. તેમાં વનસ્પતિ, પ્રાણીઓ અને નાના નાના જીવજંતુઓનો પણ સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાત જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. આ સજીવ સૃષ્ટિ શું કરે છે? ખોરાક અને તેને બીજી જરૂરિયાતો તે જીવાવરણમાંથી મેળવે છે. પર્યાવરણના મુખ્ય 2 પ્રકાર છે, કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. તો કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવોનો સમાવેશ થાય છે. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટક અને વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવોનો સમાવેશ થાય છે. જ્યારે અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ કરી શકીએ છીએ. માનવ સર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. માનવ સર્જિત માનવ પોતાની બુદ્ધિ કૌશલ્યથી જે જૈવિક અને અજૈવિક ઘટકો રચે છે અને તેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. આપણે હવે જોઈએ માનવ નિર્મિત પર્યાવરણ. માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે, આપ-લે કરે છે, પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન પણ કરે છે. આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. બરાબર? પહેલાંના સમયમાં આદિમાનવ શું કરતા હતા? ભટકતું જીવન જીવતા હતા અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી. તેનું જીવન સાદું હતું, સરળ હતું અને તેની જરૂરિયાત પણ ઓછી અને મર્યાદિત હતી. તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો તેને પૂરી થઈ જતી હતી. પણ સમય સાથે પરિવર્તન આવ્યું અને જરૂરિયાતોમાં પણ વધારો થયો. ધીમે ધીમે સમય સાથે પરિવર્તન આવતું ગયું અને તેની જરૂરિયાતમાં પણ વધારો થતો ગયો. મનુષ્યે પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરતા શીખી ગયો. પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ,
ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો અને આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ પણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ આપણું પર્યાવરણ. અહીંયા જુઓ ચિત્ર મસ્ત આપેલું છે કે વાતાવરણ, જીવાવરણ, જલાવરણ અને મૃદાવરણ 4 ભાગોમાં વહેંચાયેલું છે. આનાથી આપણું આખું પર્યાવરણ બને છે. ચલો હવે આગળનો મુદ્દો જોઈશું, પાણીનું વિતરણ. આપણે પાણીનું વિતરણ જોઈએ કે આપણે જોયું કે આપણા પૃથ્વી ઉપર બરાબર જલાવરણ પણ છે. તો એ જલાવરણ એ પૃથ્વી એ પાણીનું આ વિતરણ કઈ રીતે થયેલું છે, કેટલા ટકા થયેલું છે તે જોઈએ. તો પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. આપણી પૃથ્વી સપાટી ઉપર જેટલો જમીનનો ભાગ છે તેના કરતાં પાણીનો ભાગ વધુ છે. તે પૃથ્વી સપાટીનો આશરે 71% વિસ્તાર રોકે છે. આપણી પૃથ્વી સપાટીનો આશરે 100% જેટલો ભાગ છે એ 100%માંથી 71% વિસ્તાર પાણી જ રોકે છે. તો પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને મહાસાગરો કહે છે. આપણા મોટા મોટા મહાસાગરો છે તેમાં વિશાળ જે પાણી ધરાવે છે તેને આપણે મહાસાગર કહીએ છીએ. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે. આખી પૃથ્વી ઉપર મોટા 4 મહાસાગર આવેલા છે. 4 મહાસાગરો આ પ્રમાણે છે. ચલો આપણે આગળ જોઈએ કે મહાસાગરો આપણા 4 છે. નંબર 1 પેસિફિક મહાસાગર, નંબર 2 એટલાન્ટિક મહાસાગર, નંબર 3 હિન્દ મહાસાગર અને નંબર 4 આર્કટિક મહાસાગર. આ બધા જ મહાસાગર એકબીજા સાથે જોડાયેલ છે. આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. પેસિફિક મહાસાગરમાં તો 10થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ પણ આવેલી છે. તો પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે દરિયાનું પાણી હંમેશા ખારું હોય. તો 4 મોટા મોટા મહાસાગરો જે પૃથ્વીનો ભાગ રોકે છે તો એ મોટા ભાગનું પાણી એ મહાસાગરોમાં છે. તો મહાસાગરનું પાણી તો ખારું છે. તો મોટા ભાગનું પાણી ખારું છે. તે મુખ્યત્વે મહાસાગર અને સમુદ્રમાં રહેલું છે. તો મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયા છે? તો કે હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર, નદીઓ વગેરે. હવે આપણે જોઈએ સમુદ્રના મોજા. સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. તમે સમુદ્રના મોજા તો જોયા હશે બરાબર. દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળે છે. તે સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. આપણા સમુદ્રની સપાટી પર જે પવનો વાય તેનાથી ઊંચા ઊંચા મોજા ઉત્પન્ન થાય છે. વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે. આ મોજા સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. સમુદ્રના કિનારે આવેલા લોકો રહેતા હોય બરાબર, રહેણાંકના વિસ્તારો અને બીજું જે પણ કાંઈ હોય તેનાથી ભારે નુકસાન થાય છે. હવે આપણે જોઈએ ભરતીઓ. દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચઢે અને નીચે ઉતરે. દિવસમાં 2 વાર ઊંચી ચઢે પાછી નીચે ઉતરે. તમે કોઈક વાર જોયું હશે સમુદ્રનું પાણી દરિયા કિનારાનું કોઈક વાર ઘણી ઊંચી આવી જાય છે, કોઈક વાર પાછું પાણી જતું રહે છે. તો સમુદ્રની આ ચઢ ઉતરતી ઘટનાને ભરતી ઓટ કહેવામાં આવે છે. ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ધસી આવે છે. હવે તમને પ્રશ્ન થાય કે ભરતી એટલે શું? તો કે ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે છેક કિનારા સુધી આવી જાય છે. જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું જતું રહે છે. તો 2 ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12.25 કલાક જેટલો હોય છે. ભરતી ઓટ 2 વખત થાય તો વચ્ચેનો સમયગાળો 12.25 કલાક જેટલો હોય છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી ઉપર ભરતી ઓટ આવે છે. સૂર્ય અને ચંદ્ર આ બંનેના ગુરુત્વાકર્ષણ બળના કારણે આપણી પૃથ્વી ઉપર ભરતી ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો જ મોટો છે. સૂર્ય એ ચંદ્ર કરતાં
ઘણો જ મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલ છે. બરાબર. સૂર્ય મોટો તો ઘણો જ છે, પણ ચંદ્ર જેટલો પૃથ્વીથી નજીક છે એટલો સૂર્ય શું છે, પૃથ્વી નજીક નથી. તે પૃથ્વીથી બહુ જ દૂર છે સૂર્ય, અને ચંદ્ર થોડો નજીક છે. તો પૃથ્વીથી દૂર આવે છે, તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. ચંદ્ર નજીક છે, આથી તેનું બળ પણ વધુ છે. તો પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે. આપણે આગળ ભણી ગયા કે પૃથ્વી શું કરે છે, પોતાની ધરી પર ફરે તો વારા ફરતી તો સૂર્ય અને ચંદ્રની સામે આવે છે. માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે. ચાલો આગળ જોઈએ. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી નીચી આવે છે. હવે આપણે જોઈએ મહાસાગરીય પ્રવાહો. ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહો કહે છે. આ પ્રવાહો ગરમ અને ઠંડા હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્યશક્તિના પવનો, સમુદ્રજળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવ તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોની વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ, પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો. પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો. તો અહીંયા સરસ મજાનું ચિત્ર આપેલું છે કે માનવ છે, વચ્ચે પર્યાવરણના ઘટકો છે, પ્રાકૃતિક અને માનવ નિર્મિત. પર્યાવરણના ઘટકો બે ભાગ છે, પ્રાકૃતિક બરાબર એટલે કે કુદરતી, અને માનવ નિર્મિત એટલે કે માનવે જે નિર્માણ કરેલા હોય તે. પ્રાકૃતિકમાં આપણે વનસ્પતિ જોઈ શકીએ, પછી વાદળો છે, તળાવો છે, વૃક્ષો છે, જમીન છે, બધા કુદરતી છે, પ્રાકૃતિક છે. જ્યારે માનવ નિર્મિત મંદિરો છે, બાગ બગીચાઓ, મિલો, ફેક્ટરીઓ એ બધી માનવ નિર્મિત છે. અને પર્યાવરણના ઘટકોમાં આપણે માણસો પણ આવી જઈએ છીએ. તો હવે એ લોકો વચ્ચેના સંબંધો શું છે તે જોઈએ. પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. તો આ ભૌતિક ચક્રો માનવ પ્રવૃત્તિઓથી પ્રભાવિત છે. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. મૃદાવરણ આપણે આગળ જોયું, મૃદાવરણ એટલે આ જમીન. આ જમીનમાં ખનિજો મેળવવા માટે તે શું કરે છે, જમીનને ખોદી નાખે છે, ઉત્ખનન કરે છે, તે ખાડાઓ પાડે છે, અને ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે. તે ખનિજ મેળવવા માટે જમીનને ખાડો કરે છે, ને ખાડો બનતા એ ખાડાઓમાં શું ભરાય છે, પાણી ભરી જાય છે, તો એ જલાવરણનો ભાગ બની જાય છે. તો વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે. વાતાવરણમાં ઉનાળામાં સખત ગરમી પડતા બરાબર તે ખાડાઓમાં શું થઈ જાય છે, પાણી ભરાઈ જાય છે, અને પછી એ પાણીનું બાષ્પીભવન થઈ જાય છે ગરમીમાં, અને તે વાતાવરણમાં ભળે છે, અને વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતાં વાદળો બંધાય છે અને વરસાદ થાય છે. તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલ છે. ચલો આપણે આગળ જોઈએ પ્રદૂષણ. માનવ પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોનો ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. માનવ બુદ્ધિશાળી છે, તે શું કરે છે, પોતાની બુદ્ધિથી અલગ અલગ ઘટકોનો ઉપયોગ પોતાના જરૂરિયાત પ્રમાણે સંતોષે છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. માનવ
પોતાના ઉપયોગના કારણે પ્રદૂષણ શું કરે છે? પર્યાવરણને દૂષિત કરે છે, પ્રદૂષિત કરે છે. તો પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષકો કહે છે. માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે છે. માનવ શું કરે છે? પોતાની જરૂરિયાત માટે સંસાધનો છે તેનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે છે, ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના માનવ શું કરે છે કે અમે વિકાસ પામીએ અને પોતાને વિકાસની આકાંક્ષાઓ છે તેના કારણે ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. પોતાના વિકાસ માટે તેણે શું કર્યું છે? અલગ અલગ જગ્યાએ મિલો, ફેક્ટરીઓ, કારખાનાઓ સ્થાપીને પર્યાવરણને પ્રદૂષિત કરી નાખ્યું છે. વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. તો પ્રદૂષણની પર્યાવરણ, માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી છે. આપણે પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો અને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટેના સત્વરે પગલાં ભરવા જરૂરી છે. હવે આપણે જોઈએ ભૂમિનું પ્રદૂષણ એટલે કે જમીનનું પ્રદૂષણ. જમીનનું પ્રદૂષણ કઈ રીતે થાય તે જોઈએ. જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. બરાબર, તેના પોષક ઘટકોમાં જે ફેરફાર થાય તેને આપણે ભૂમિનું પ્રદૂષણ કહીએ છીએ. જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી. વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ઘન વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લા જમીન પર છોડવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીનનું પ્રદૂષણ થયું છે. તો આ ભૂમિ પ્રદૂષણ થયું છે, તો એને રોકવા માટેના આપણે શું ઉપાયો કરી શકીએ? તો જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર, લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ અને કુદરતી ખાતર, દેશી ખાતર અને લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાઓનો પણ મર્યાદિત રીતે ઉપયોગ કરવો જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લેવો જોઈએ. પ્લાસ્ટિક કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિક જ્યાં ત્યાં ફેંકવું ન જોઈએ. તેનું રિસાયકલિંગ કરીને ફરીથી તે ઉપયોગમાં આવે તેવું કરવું જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ, બરાબર, પાઇપમાં કાણા પાડીને જે ટપક પદ્ધતિ આવે તેનો ઉપયોગ કરવો જોઈએ અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે જોઈએ જળ પ્રદૂષણ એટલે કે પાણીનું પ્રદૂષણ. જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે આવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. આપણા ઉપયોગ માટે અયોગ્ય બને અને બહારની અશુદ્ધિઓ અંદર ભળી જાય ત્યારે આવા બનેલા જળને આપણે જળ પ્રદૂષણ કહે છે. ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ખનિજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતર, આ મોટા મોટા જહાજો પાણીની અંદર ચાલે છે, બરાબર ને? તો એ જહાજો અંદર જે ખનિજ તેલ હોય છે, બરાબર, તે ખનિજ તેલ થોડું થોડું શું થાય છે? પાણીની અંદર ભળી જાય છે. આથી પાણી પણ, દરિયાનું પાણી પ્રદૂષિત થઈ જાય છે. તો ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો આ પાણીનું જે પ્રદૂષણ થાય છે તો તેને આપણે કઈ રીતે અટકાવી શકીએ તે જોઈએ.
તો ઘર વપરાશ અને ઉદ્યોગથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ. કે ઘરનું વપરાશનું પાણી અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી આનું શુદ્ધિકરણ થઈ જાય પછી જ તેને આપણે નિકાલ કરવો જોઈએ. શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાય ગંદા પાણીનો નિકાલ પર કડક નિયંત્રણ રાખવા જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. હવે આપણે જોઈએ હવાનું પ્રદૂષણ. હવા પ્રદૂષણ ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે અને તેને હવાનું પ્રદૂષણ કહે છે. હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો ભળે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે. ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે અને ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. ખેતીનો જે ઘન કચરો હોય એ પણ આપણે સળગાવીએ આથી તેનાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જોઈએ કે તો કઈ રીતે આપણે અટકાવી શકીએ. તો હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, પીએનજી, સૌર ઉર્જા વગેરેનો ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા જોઈએ. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ કે આપણે આપણા પર્સનલ વાહનો લઈને મુસાફરી કરવી જોઈએ નહીં. તેનો બને તેટલો ઉપયોગ ઓછો કરવો અને જાહેર મુસાફરી માટેના જે વાહનો છે તેનો જ ઉપયોગ કરવો જોઈએ અને વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. આટલું જો નિયમોનું પાલન થાય તો શું થાય? હવાનું પ્રદૂષણ ઘટાડી શકાય છે. હવે આપણે જોઈએ ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ એટલે કે અવાજનું પ્રદૂષણ જોઈએ. બિનજરૂરી વધુ પડતો અને અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ. આપણે ઘણીક વાર ઘોંઘાટ શબ્દ સાંભળીએ છીએ તો મનમાં પ્રશ્ન થાય ઘોંઘાટ એટલે શું? તો બિનજરૂરી એટલે વ્યર્થ અને વધુ પડતો જે આપણે કાનને સાંભળવો ગમે નહીં તેવો એ બધો અવાજ ભેગો થાય એને આપણે ઘોંઘાટ કહી શકીએ. આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી પણ ઓળખીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે. જેને ધીરું ધીરું સંગીત સાંભળવું ગમે તેને જો મોટા અવાજનું રોક સંગીત આવી જાય તો તેને ઘોંઘાટ લાગે છે. જ્યારે રોક સંગીતના ચાહક માટે તે કર્ણપ્રિય હોય છે. કર્ણપ્રિય એટલે કાનને ગમે તેવું. કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ, સિનેમાઘર, ટીવીનો વધુ પડતો અવાજ એ ધ્વનિ પ્રદૂષણ વધારે છે. કારખાનામાં ચાલતી, ફેક્ટરીમાં ચાલતી મશીનો તેનો અવાજ હોય છે. વાહનોનો અવાજ હોય છે. તેમાં વાહનોમાંથી આવતો હોર્નનો અવાજ, સિનેમાઘરમાં મોટો અવાજ, ટીવીનો મોટો અવાજ, ટેપનો મોટો અવાજ, આ બધું શું કરે છે? અવાજમાં પ્રદૂષણ ફેલાવે છે. જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ તથા તીણી ગર્જના, વિવિધ પ્રકારની સાયરનોનો અવાજ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. સામાજિક પ્રસંગે વપરાતા લાઉડ સ્પીકરો. સામાજિક પ્રસંગ એટલે લગ્ન પ્રસંગ હોય, બરાબર, વરઘોડા હોય, તો આવી રીતે વપરાતા મોટા મોટા લાઉડ સ્પીકરો, ડીજે, બેન્ડ બાજા, ઢોલ નગારા
આ બધા અવાજો ઉત્સવ અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી એટલે ફટાકડા ફોડવા, જાહેર કાર્યક્રમો, ચૂંટણીની રેલીઓ, જાહેરાતોનો અવાજો, પણ આ બધું જ ધ્વનિ પ્રદૂષણ કરે છે. ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવે. ધ્વનિ પ્રદૂષણથી જે માણસ વધુ પડતા અવાજમાં રહે તેને લાંબા ગાળે અવાજ બહેરાશ આવે છે. કાનની અંદર શું આવે છે? બહેરાશ આવે છે. તે વહેલો શું થઈ જાય છે? સાંભળી શકવાની ખામી ધરાવે છે. માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થાય છે. પછી લાંબા સમયગાળા સુધી આવાજ ઘોંઘાટમાં જે માણસ બેસે તેનો સ્વભાવ કેવો થઈ જાય? ચીડિયો થાય છે. તેના માથા ઉપર એટલે કે માનસિક અસર થાય છે ને રોજ માથાનો દુખાવો થાય છે અને કાર્ય કરવાની ક્ષમતામાં પણ ઘટાડો. પછી તેને કંટાળો આવે છે, કામ કરવામાં કંટાળો આવે છે અને વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ પણ નાશ પામે છે. તો હવે આપણે આગળ જોઈએ ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. કે ધ્વનિ પ્રદૂષણ થાય છે તો તેને આપણે કઈ રીતે અટકાવી શકીએ તે જોઈએ. સિનેમાઘર, જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ જેથી એનો અવાજ સિનેમામાં જ રહે, સિનેમા થિયેટરમાં જ રહે, તેનો અવાજ બહાર જાય નહીં. તો તેવા પડદા લગાવવા જોઈએ. સામાજિક પ્રસંગ, ઉત્સવ, ઉદ્ઘાટન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો વાવવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ વૃક્ષો શું કરે છે? વધુ પડતા અવાજને શોષી લે છે. આથી આપણે જ્યાં ઉદ્યોગો અને વિમાન મથકો હોય તેની આજુબાજુ વૃક્ષો વાવવા જોઈએ. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન, સાયલેન્સ ઝોનનો કડક અમલ કરાવવો જોઈએ. આપણે શાળા કે હોસ્પિટલ પાસે એવું બોર્ડ વાંચેલું હશે, કોઈક વાર તમે જોયું હશે, લખેલું હશે નો હોર્ન, એટલે કે અહીં હોર્ન વગાડવો જોઈએ નહીં. તો એનો ઉપયોગ એનો જે અમલ થાય તે આપણે કરવો જોઈએ. ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. દિવાળીમાં, લગ્ન પ્રસંગે આપણે જે ફટાકડા ફોડીએ છીએ તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ કાં પછી તેને ટાળવો જ જોઈએ. તેના કારણે ધ્વનિ પ્રદૂષણ પણ થાય છે અને હવાનું પ્રદૂષણ પણ થાય છે. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો ઉપયોગ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. બરાબર? આપણે ટીવીમાં, મોબાઈલમાં કે પછી રેડિયો, આપણે કોઈ પણ વસ્તુ વાપરતા હોય ત્યારે તેનો અવાજ કેવો રાખવાનો? ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ એટલે કે રિપેરિંગ કરાવવા જોઈએ. કોઈકવાર સર્વિસ ઓછી થઈ જાય, બરાબર, તો તે સાધનોથી વધુ પડતો અવાજ આવવા માંડે છે. તો વધુ પડતો અવાજ ન આવે તો તેના માટે થોડા સમયે સર્વિસ કરાવવું જોઈએ. માનવીની ઉપયુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન, જળ અને ધ્વનિ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશ યાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલો કચરો, કૃત્રિમ વરસાદ, વરસાવવા છોડેલા વિવિધ રસાયણો, પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે પણ પ્રદૂષણને અસર કરે છે. તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ, આપત્તિઓ જેવી કે જ્વાળામુખી પ્રસ્ફોટન, ધરતીકંપ, પૂર પણ પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે છે. આ તો બધી કુદરતી ઘટનાઓ છે. આગળ આપણે જોઈએ તે માનવ સર્જિત હતી. આપણે માનવ જેટલો પ્રદૂષિત કરે છે તેટલું કુદરતી પણ રીતે થાય છે. પ્રદૂષણ વધારો કરે છે. તો પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને પ્રદૂષિતથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરીએ, એ જ આપણો આખરી ઉપાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણો આ પાઠ સમાપ્ત થાય છે. આ પાઠનું સ્વાધ્યાય હું આગળના વિડીયોમાં લઈને આવીશ, તે તમે જોવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.